સુરેન્દ્રનગરમાં બેફામ બનેલા ખનીજ માફિયાઓએ થોડા દિવસ પહેલા સરકારી અધિકારી અને તેમની ટીમ ઉપર હુમલો કર્યો હતો। પેટ્રોલિંગ કરી રહેલી નાયબ મામલતદારની ટીમને ખનીજ માફિયાઓ લાફાવાળી કરીને પાવર બતાવ્યો હતો। જો કે આ જ ખનીજ માફિયાઓને આજે દોરડાથી બાંધીને સુરેન્દ્રનગરની બજારમાં વરઘોડો કાઢવામાં આવ્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સુરેન્દ્રનગરના થાનના ભડુરા વિસ્તારમાં 10 દિવસ અગાઉ રાત્રિના સમય દરમિયાન ચેકિંગમાં ગયેલી નાયબ મામલતદારની ટીમના ડ્રાઈવર ઉપર હુમલો કરી સરકારી ગાડી ઉપર 8 જેટલા લોકો દ્વારા ધોકાવાળી કરવામાં આવી હતી। આ સમગ્ર મામલે 3 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવી હતી અને આ ઘટના બાદ જે ખનીજ માફિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો તેમના સામ્રાજ્ય પર ચોટીલાના પ્રાંત અધિકારી HT મકવાણા બુલડોઝર લઈને પહોંચે છે અને માફિયાના ઘર પર બુલડોઝરવાળી થાય છે। જો કે ત્યારે ભાજપના નેતા અધિકારી સામે આજીજી કરતા જોવા મળ્યા હતા અને બુલડોઝરને અટકાવવા માટે રજૂઆત કરી હતી। જો કે આ ખનીજ માફિયા એ હુમલો કર્યા બાદ ફરાર થઈ ગયો હતો અને તેમાંના 2 આરોપીને ઝડપી પાડવામાં સુરેન્દ્રનગર પોલીસને સફળતા મળી છે અને પોલીસે આ આરોપીઓને દોરડું બાંધીને સુરેન્દ્રનગરની બજારમાં ફેરવીને જાહેરમાં સરભરા કરવામાં આવી હતી। પહેલા તો આ દ્રશ્ય જુઓ અને આ મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તેમને પણ સાંભળીએ। પહેલા આમ તો હામું જો ગેસ તો બાપા પડી ગત તારીખ 15/12/2025ના રોજ રાત્રિના સમયે થાનગઢ મામલતદાર અને મામલતદારની ટીમ જે છે એ ત્યાં આવેલા ભડુલા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ગેરકાયદેસર કોલસા બાબતેનું કોઈ ખનન થાય છે કે કેમ એ તપાસણી માટે ગયેલ હતા। એમની આ વિઝિટ દરમિયાન ત્યાંના જ અમુક લોકો જે થાનગઢમાં ભોયરેસર વિસ્તારમાં રહે છે, જેના નામ છે ભરતભાઈ રમેશભાઈ અલગોતર, જયપાલભાઈ રમેશભાઈ અલગોતર, રવિભાઈ ઉગાભાઈ પરમાર, આ લોકોએ ત્યાં ભડોલા વિસ્તારમાં જગ્યા ઉપર આવી અને તમે આ જગ્યાએ કેમ વારંવાર ચેકિંગ કરવા માટે થઈને આવો છો એ બાબતે એમની સાથે છે જીભાજોડી કરી, મગજમારી કરી અને એમને ગાળાગાળી અને ધમકીઓ આપેલી હતી અને એમના સ્ટાફ સાથે મારામારી પણ કરેલી હતી। સાથે સાથે જે એમની સરકારી ગાડી હતી એને પણ નુકસાન પહોંચાડવાની જે છે એ ઘટના બની હતી। આ સમગ્ર ઘટનાના આધારે થાનગઢ પોલીસ દ્વારા BNSની કલમ 115(2), 121(1), 221, 352, 324(3), 54 અને GP એક્ટ 135 મુજબનો ગુનો જે છે એ તાત્કાલિક દાખલ કરવામાં આવેલો હતો। ત્યારબાદ આ જે આરોપીઓ છે એની શોધખોળ માટે થઈને સતત પ્રયત્ન ચાલુ હતા અને આજરોજ ચોટીલા તરફનો જે રસ્તો છે ત્યાંથી આ બંને 3માંથી જે 2 આરોપીઓ છે જયપાલ રમેશભાઈ અલગોતર અને રવિ ઉગાભાઈ પરમાર, આ 2 આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાયદેસરની કાર્યવાહી જે છે એ થાનગઢ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે અને ત્રીજો જે આરોપી, મુખ્ય આરોપી ભરત રમેશભાઈ અલગોતર જે છે એને પકડવા માટે થઈને હાલ જે પ્રયત્નો છે એ ચાલુ છે। સુરેન્દ્રનગરમાં થાનમાં નાયબ મામલતદાર તરુણ દવેની ટીમના ડ્રાઈવર ઉપર હુમલો કરવાના કેસમાં ભરત અલગોતર, જયપાલ રમેશ અલગોતર અને રવિ ઉગાભાઈ પરમાર વિરુદ્ધ નામજોગ ગુનો નોંધવામાં આવ્યો હતો। આ કેસમાં મુખ્ય સૂત્રધાર ભરત અલગોતર હજુ પણ ફરાર છે અને વોન્ટેડ ભરત અલગોતર સામે 16થી વધુ ગુના પણ નોંધાયેલા છે અને ખાણ ખનીજની ટીમ ઉપર હુમલો કરવા બદલ તેનું ફાર્મ હાઉસ, વે બ્રિજનું દબાણ તોડી પાડવામાં આવ્યું હતું અને ઘર ન તોડવા મામલે ભાજપના નેતા દ્વારા આજીજી જે તે સમયે કરવામાં આવી હતી અને તેને લઈને પણ અનેક સવાલો ઊભા થયા હતા કે ખનીજ માફિયાને બચાવવા તે સમયે કેમ ભાજપના નેતા દોડી આવ્યા હતા। હાલ મુખ્ય આરોપી ફરાર છે, ત્યારે જોવાનું રહ્યું કે આ ખનીજ માફિયા
ક્યારે પકડાય છે અને તેને સુરેન્દ્રનગર પોલીસ આવી રીતે બજારમાં લાવીને કાર્યવાહી કરશે કે કેમ તે પણ હવે જોવું રહ્યું. આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.